નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં સમજીએ આપણે ફરી એકવાર નાપાક પાકિસ્તાનની ભારતને ધમકી આપવામાં આવી। આપણે જાણીએ છીએ કે પહલગામની અંદર જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની પર ગોળીબાર કરવામાં આવ્યો તો જેમાં ઘણા બધા લોકોના મોત થયા। એનો બદલો લેવા માટે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવેલું હતું, જેમાં પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો। ભારતની અંદરથી પાકિસ્તાનમાં વહેતી જે ચિનાબ નદી છે એનું પાણી રોકવાની પણ એક મહત્ત્વની વાત હતી। ચિનાબ નદીનું પાણી બંધ કરવામાં આવ્યું, જેના અંદર પાકિસ્તાનમાં લોકો તરસે મરે એવી પરિસ્થિતિનું સર્જન થયું। હવે પાકિસ્તાનની સરકારનું એવું કહેવું છે, તેના આર્મી ચીફનું એવું કહેવું છે કે જો પાણી છોડવામાં નહીં આવે અને પાકિસ્તાનની અંદર પરિસ્થિતિ બગડશે તો પાકિસ્તાન ભારતની અંદર હુમલો કરશે। એટલે જેના ઘરમાં ખાવા માટે અનાજ પણ નથી એ લડવાની તૈયારી કરે છે। સમજીએ આ સંપૂર્ણ મામલો શું છે તેના વિશે। હમણાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ઇન્ટરવ્યૂમાં ભારતને ખુલ્લી અને સીધી ધમકી આપી દીધી અને બહુ જ આક્રમક અવાજમાં એમને જણાવ્યું કે જો પાકિસ્તાનને લાગશે કે એનું પાણી રોકાઈ રહ્યું છે કે એમની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે તો પાકિસ્તાન ભારત સામે લશ્કરી કાર્યવાહી કે યુદ્ધ કરતાં સહેજ પણ અચકાશે નહીં, પછી ભલે એની હાર થાય। અત્યાર સુધી પાકિસ્તાન ભારત સામે યુદ્ધમાં તો કોઈ દિવસ જીત્યું નથી, માત્ર ફેંકાફાંકી કરે છે। કંઈ પણ એવા બયાન આપી દેવાના, જે દિવસ યુદ્ધ થાય એ દિવસ ખબર પડશે કે શું પરિસ્થિતિ સર્જાય છે તે। અત્યારે ત્યાં આગળ પેટ્રોલની કિંમત 200 રૂપિયા પ્લસ છે, ખાવા માટે અનાજ પણ પૂરતા પ્રમાણમાં નથી અને એ જ પાકિસ્તાન અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરવા નીકળેલું હતું। પહેલાં પોતાનો દેશ સંભાળાય, લોકો ભૂખ્યા મરે છે, દેશના બે ભાગ થવાની તૈયારી છે। પાકિસ્તાનમાંથી બલુચિસ્તાન અલગ થશે। વારંવાર અત્યારે બલુચિસ્તાન પાકિસ્તાન પર હુમલો કરે છે, પાકિસ્તાની આર્મી પર હુમલો કરે છે અને કે બલુચિસ્તાનના ભાગે હવે પાકિસ્તાનથી અલગ થવું છે। તો પોતાની અંદરના બે ટુકડા તો પાકિસ્તાન સરખી રીતના સંભાળી શકતું નથી અને એ પાકિસ્તાન ભારત સાથે યુદ્ધની લોબી વાતો કરે છે। હવે જરા વિચારો કે જે દેશ પાસે ખાવાના સોસા છે એ યુદ્ધની વાત કરે છે। જ્યારે આપણા ભારતના જળશક્તિ મંત્રી CR પાટીલે સ્પષ્ટ ઇશારો કર્યો હતો, એમને કહ્યું કે જૂન 2028 સુધીમાં સિંધુ નદીનું જે પાણી અત્યારે પાકિસ્તાન તરફ વહી જાય છે એને ભારત પૂરી રીતે રોકી શકે છે। એપ્રિલ 2025માં કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકીઓએ 26 નિર્દોષ નાગરિકોનો જીવ લીધેલો હતો, એની સામે હવે ભારત કડક વલણ અપનાવશે અને 1960ની સિંધુ જળ સંધિને અત્યારે લટકાવી રાખી છે। હવે સમજીએ આપણે આ શું છે સિંધુ જળ સંધિ, ભારતે પાકિસ્તાનને ખોખલી ધમકી। આ સિંધુ જળ સંધિ વિશે અલગથી એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે ન જોયો હોય તો આપણી ચેનલ પર જઈ અને જોઈ શકો, જેના વિશે ડિટેલમાં માહિતી છે। અત્યારે સમજીએ આ મૂળ વિવાદ શું છે। જો પાકિસ્તાનને લાગશે કે એનું પાણી રોકાઈ રહ્યું છે તો ભારત સામે યુદ્ધની જાહેરાત કરી શકે એવું પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું। પાકિસ્તાન મંત્રીની ભારતની યુદ્ધની ધમકી, ભારત 2028 સુધીમાં સંપૂર્ણ રીતના પાણી બંધ કરી દેશે। પાકિસ્તાનની આર્થિક વાસ્તવિકતાની આપણે વાત કરીએ ને તો પાકિસ્તાન ઉપર અત્યારે 131 અબજ ડોલરનું કુલ વિદેશી દેવું છે। પાકિસ્તાને 1.1 અબજનું બેલ આઉટ પેકેજ, પાકિસ્તાન નાદારીના આરે IMFથી ભીખ માગે છે, એટલે કે ઇન્ટરનેશનલ બેંક પાસેથી લોન લઈ અને પોતાનો દેશ ચલાવી રહેલી છે। પાકિસ્તાનની 44.7% વસ્તી ગરીબ। શું છે આ સિંધુ જળ સંધિ હવે સમજીએ। 19 સપ્ટેમ્બર 1960 કરાચીમાં કરાર થયો। ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ બેંકની મધ્યસ્થીથી કરાર કરવામાં આવ્યો। જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે સંધિ થઈ હતી, જેની અંદર ભારતનો હક છે એ રાવી, બિયાસ અને સતલજ ઉપર છે, એટલે કે જમ્મુ કાશ્મીરની અંદરથી આ જે નદીઓ વહે ને એની અંદર રાવી, બિયાસ અને સતલજ એ નદીઓ પર ભારતનો સંપૂર્ણ હક રહેશે, જેમાં 100% પાણી ભારત સરકાર એટલે કે ભારતના લોકો વાપરી શકશે। જ્યારે પાકિસ્તાનને અમુક હક આપવામાં આવ્યો, જેમાં સિંધુ, જેલબ અને ચિનાબ નદી ઉપર એટલે કુલ પાણીનો 80% પાકિસ્તાનને મળે છે।
અને એમાંથી ભારત સરકાર વીજળી ઉત્પન્ન કરી શકે, પાણીનો ઉપયોગ કરી શકે નહીં. તો આ 3 નદીનું પાણી ભારતમાંથી પાકિસ્તાનમાં વહે છે. આપણે જાણીએ છીએ કે સિંધુ નદી પહેલાં પાકિસ્તાનમાં ન હતી, તો કેટલાક ભૂકંપના કારણે એનો પ્રવાહ બદલાયો અને પાકિસ્તાન તરફથી વહેવા લાગી. તો અહીં આગળ સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનું 80% ઉપયોગ પાકિસ્તાન કરશે. એમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો ઉપયોગ આપણે કરી શકીએ. અને ભારતને માત્ર 20% જ પાણી મળ્યું. ભારત વીજળી પ્રોજેક્ટ બનાવી શકે. હવે કેટલી જમીન કોના ભાગમાં આવી એના વિશે વાત કરીશું. તો 47% જમીન પાકિસ્તાનમાં, 39% જમીન ભારતમાં, 8% જમીન ચીનમાં અને 6% જમીન અફઘાનિસ્તાનમાં છે. કુલ 11.2 લાખ ચોરસ કિમીની જમીન છે. હવે યુદ્ધની ધમકી પાકિસ્તાનની તાકાત નહીં, ડર. 80% પાણી પાકિસ્તાનને, ભારતને નુકસાનકારક. એટલે હવે સમજીએ આપણે કે ધમકી પાછળ પાકિસ્તાનની અસલી અત્યારે હાલત શું છે, શું પરિસ્થિતિની અંદરથી અત્યારે પાકિસ્તાન પસાર થઈ રહેલું છે. તો એક દેશ અત્યારે નાદારીના આરે છે. IMF પાસેથી લોનની ભીખ માગે છે. $1.1 અબજ બેલ આઉટ પેકેટ મળ્યું છે. દેશનું અર્થતંત્ર માત્ર દેવા ઉપર નભે છે. કુલ દેવું $131 અબજ છે. દેશની આવકનો મોટો ભાગ વ્યાજમાં જાય છે. માત્ર 2 અઠવાડિયાની આયાતમાં જ પૈસા બચ્યા છે. લોટ અને દાળ માટે રસ્તા પર રમખાણો થાય છે. અને 44.7% લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. અને આ પાકિસ્તાન નીકળ્યું છે અત્યારે ભારત સાથે યુદ્ધ કરવા માટે. કદાચ યુદ્ધ થાય તો એની પરિસ્થિતિ શું થાય એ વિચારી પણ ના શકે. આ આખો વિવાદ પાણીનો વિવાદ છે. સમજીએ તો આનો ઇતિહાસ જાણવો પડશે. 1947માં જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે જમીનના 2 ટુકડા થઈ ગયા. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત પાકિસ્તાન અલગ પડી ગયા. ભારત અને પાકિસ્તાનની અંદરથી આ જે વહેતી નદીઓ હતી એ નદીઓના પાણીના કઈ રીતના ભાગ પાડવા, આ એક મહત્ત્વનો પ્રશ્ન હતો. આ એક બહુ મોટો સવાલ હતો, કારણ કે નદીઓ તો ભારતમાંથી નીકળીને પાકિસ્તાનમાં જતી હતી. ઘણા વર્ષો સુધી આ અંગે ખેંચતાણ ચાલી. છેવટે 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં એક ઐતિહાસિક કરાર થયો અને ભારત તરફથી આપણા તત્કાલિક વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન ભેગા થયા અને મધ્યસ્થ બેંક એટલે કે વર્લ્ડ બેંક દ્વારાનું મધ્યસ્થીપણું કરવામાં આવેલું હતું, જે મામલે આજે પાકિસ્તાન રડી રહેલું છે. કઈ નદી પર કેટલો હક આપવામાં આવ્યો, કોને આપવામાં આવ્યો એ સમજીએ. પૂર્વીય નદીઓ ભારત પાસે રહેશે, રાવી, બિયાસ અને સતલજ, જેમાં 100% પાણી ભારત ઉપયોગ કરી શકશે. પશ્ચિમી નદીઓ પાકિસ્તાન તરફ જશે, સિંધુ, ઝેલમ, ચિનાબ. અને ત્યાં આગળ ભારત સરકાર વીજળીનો પ્રોજેક્ટ બનાવી શકે અને વીજળી ઉત્પન્ન કરી શકે. તો આ રીતના નદીઓના ભાગ પાડવામાં આવ્યા. પણ ભારત નદીઓનો મૂળ પ્રવાહ રોકી ન શકે, આવું જ્યારે કરાર કરવામાં આવ્યો તેવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે ભારત સરકાર આ પાણી રોકી શકશે નહીં, અને જેમાં મધ્યસ્થી કરવામાં વર્લ્ડ બેંક હતી. એક રીતે જોવા જઈએ તો સિંધુ નદીનું લગભગ 80% પાણી પાકિસ્તાનને મળે છે, ભારતને માત્ર 20% મળે છે. આપણું ભારત નદીના ઉપલા ભાગમાં છે, છતાં પાકિસ્તાનને 80% પાણી આપી દેવામાં આવે છે. આખી દુનિયા સિંધુ જળ સંધિને એક સક્સેસફુલ ડીલ તરીકે ઓળખે છે, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 યુદ્ધ થયા પણ ક્યારેય સંધિ નથી તૂટી. પણ તાજેતરની અંદર જ આ ભારત માટે એક મોટું નુકસાનકારક હતું કે પાકિસ્તાન આખી ખેતી માટે આ પાણી ઉપર ચાલે છે, છતાં પાકિસ્તાન વારંવાર ભારતના ડેમ પ્રોજેક્ટ પર વાંધા ઉઠાવે છે. એટલે જ આ શાંતિની સંધિ હવે ભયંકર ખતરામાં છે. સમજીએ હવે તો ચોમાસું નબળું રહેશે તો શું હાલત થશે પાકિસ્તાનની જો આ પાણી બંધ કરવામાં આવશે. તો 2026નું ચોમાસું ભારતમાં નબળું રહેશે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનો એક્ટિવ થયેલા છે કે જેથી શિયાળા સુધી સુપર અલ નીનો બની શકે. જૂનમાં પણ ઓછો વરસાદ થાપક્યો. ભારતના હકનું પાણી પાકિસ્તાનમાં નહીં જવા દે, એટલે ભારત એ પાણી રોકશે, એટલે પાકિસ્તાનની અંદર પાણી પહોંચી શકશે નહીં, જેના કારણે પાકિસ્તાનની અંદર પાણીનો ખૂબ અભાવ થશે. સિંચાઈ માટે પણ પાણી રહેશે નહીં. પાકિસ્તાનનું ભયંકર આંતરિક જળ સંકટ, સિંચાઈ સિસ્ટમ ભંગાર હાલતમાં. 2030માં પાકિસ્તાનમાં પાણીના ફાંફા પડે એવી અત્યારથી આગાહી કરવામાં આવેલી છે. સિંધુ અને બલુચમાં પાણી નથી. નેટવર્ક નોર્થ વેસ્ટમાં કેનાલમાં 64% પાણીની ઘટ. સુક્કુર બેરેજમાં પણ પાણીની ઘટ. ખેડૂતોના ઊભા પાકને નુકસાન.
તો હવે આ જે સંધિ કરવામાં આવેલી હતી એ સંધિ અનુસાર અત્યાર સુધી ભારતે કોઈ પણ પ્રકારનું પાણી પાકિસ્તાનમાં જતું અટકાવ્યું ન હતું. પણ આગામી સમયમાં પાકિસ્તાનની જે નાપાક હરકતના કારણે આતંકવાદીઓ દ્વારા વારંવાર હુમલા કરવામાં આવે છે, એનાથી જો પાકિસ્તાનનું પાણી ભારતમાંથી વહે છે એ નદી પર ડેમ બનાવવામાં આવશે તો પાકિસ્તાનને ખેતી માટે નહીં, પીવા માટે પણ પાણીનો અભાવ થશે. તો આ હતી પાકિસ્તાનની અંદર જળ સંકટની મુખ્ય એક વાત કે તેના ઉપર અત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ભારતને ધમકી આપેલી છે. તો જોવાનું રહેશે આગળના સમયમાં હવે ભારત સરકાર આના પર શું એક્શન લે છે. શું એક્શન લેવું પડે તો પેલો જે ડેમ બને છે ને એ ઝડપથી બનાવવો જોઈએ ને ઝડપથી પાણી રોકવું જોઈએ. કે શું કરે છે પાકિસ્તાન એ જોઈ શકાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.